જય હિન્દ. શબ્દોના સાથિયા કરું છું, એમાં લાગણીના રંગો પૂરું છું. ફૂલો અને મોતી છે આ શબ્દો. આ શબ્દોથી બેઝિક માઉન્ટેનિયરિંગ કેમ્પની ડોક્યુમેન્ટરીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હેપીનેસ ઇઝ અ જર્ની, નોટ અ ડેસ્ટિનેશન. અને આવી જ એક જર્ની અમે શરૂ કરી કાલુપુર રેલવે સ્ટેશનથી. આ છે અમારી કેમ્પ સાઇટ સ્વિમ, જે હતું અમારું 10 દીનું ઘર. This view and no other plans. BRCC 772. આમ સવારે 4:30 વાગ્યાના ફોલિંગ ટાઈમ સાથે અમે નીકળ્યા અમારી પહેલી સફર પર. કહેવાય છે ને, ટહરના વહી જहाँ રૂહ મુસ્કુરાવે. કેટલું હાલ્યા પછી થાકેલા અમે લીમડી કોઠીની સુંદરતા જોઈ અમારો બધો જ થાક ઉતરી ગયો. એમાં છોકરીઓને ફોટા પડાવવાની વાત આવે એટલે થાક કેવો. સવારે 4:30 વાગે અમે હાલ્યા નકીલે. ફરવા નહીં ભાઈ, વોર્મઅપ માટે. અને આમ જ વોર્મઅપ કરી અમે પહોંચ્યા બેઝિક ફિલ્ડ, જ્યાં અમે શીખ્યા ક્લાઇમ્બિંગ કરતા. ડેમો જોઈને મોજમાં ફરતા અમે વારો આવે ત્યાં પરસેવે રેપચેપ થઈ ગયા. અને એમાંય લેક્ચરમાં શીખેલી ગાંઠ નોટ્સ, અને પછી સેફ્ટી નોટ હોય કે ફિગર ઓફ 8. રોક 18 પાસે પહોંચી એટલે ભૂલી જ જવાય. તોય માઉન્ટેન ડીઓ વગર બિલે રેડીની બૂમો પાડતા અમે ક્લાઇમ્બિંગ તો મજાથી કરી લેતા. ક્લાઇમ્બિંગ કરી ઉપરે જતા આવડે. હવે હેઠે ઉતરવા રેપલિંગ, એમાંય લોંગ સીલિંગ, અમેરિકન સાઇડ રેપલિંગ. આ તો ટ્રેલર હતું. અસલી મજા તો સબકે સાથ. ના, સ્ટમક રેપલિંગ કે સાથ. બધાને સૌથી અઘરું લાગતું સ્ટમક રેપલિંગ, પણ અમે કાંઈ જેવા તેવા થોડી મોરે મોરા આ હેલ્મેટ ને મિટન્સ લઈ ઉપર પહોંચી જાવી. આમ રોજ ક્લાઇમ્બિંગ અને રેપલિંગ, રોપ અને રક્ષક બેગ સાથે ઉપડતા અમે જ્યારે ખબર પડી કે આજે તો નાસ્તાનો બેગ સાથે લઈ જવાનો, એટલે મોજમાં હો. અને આ મોજમાં અમે પહોંચ્યા અપર કોદરા ડેમ. ત્યાંથી અમે જવા નીકળ્યા સોનસિંકી ગુફા. વાઇલ્ડ એનિમલની વાતો કહી જ્યારે અમને કેવિંગ માટે મોકલ્યા, ત્યારે અંધારી ગુફામાં સાપ અજગરની બીકમાં સાપ અજગરની જેમ સરકીને જતા અમે સાચું જોવા જેવું થાકે. હવે તો અલાર્મની પણ જરૂર નથી પડતી. નક્કી લીકના રાઉન્ડ યાદ કરીને જ જાગી જવાતું. રોજની જેમ વોર્મઅપ ને ક્લાઇમ્બિંગના વિચાર સાથે નીકળતા અમે આજે કંઈક અલગ જ અનુભવ થયો. હા, આ મા બાળકની જોડીને જોવાનું, જે જોઈને આજે કંઈક અલગ જ એક્સાઇટમેન્ટ સાથે અમે અમારી ક્લાઇમ્બિંગ રેપ્લિકની પ્રેક્ટિસ શરૂ કરી.
રનિંગ કોમ્પિટિશન, આર્ટિફિશિયલ વોલ ક્લાઇમ્બિંગ અને એક્ઝામની સૂચના સાંભળી અમારા મોજીલા વાતાવરણમાં રંગમાં ભંગ પડ્યો. પણ કહેવાય છે ને, ગુજરાતી હોય ત્યાં ગરબા તો હોય જ. હવે એક પરિવાર જેમ રહેતા અને સાથે જમતા થઈ ગયા હતા. પહેલા દિવસે હાલતી આડી લાઈન હવે એક સીધી લાઈનમાં થઈ ગઈ અને ગમે ત્યાં ફરતા અમે હવે ફોલોઈંગ ડિસિપ્લિનમાં રહેતા શીખી ગયા. ક્લાસરૂમના લેક્ચરથી કંટાળતા અમે ખુલ્લા આકાશ નીચે મન લગાવીને નોટ્સ શીખતા થઈ ગયા. અમે નીકળ્યા ફોરેસ્ટ વિઝિટ માટે. चले उन्हें बंगाली में कंडगे मर बड़े में जागी दो कणी चंदा में The lights, your face, your eyes exploding like fireworks in the sky. Set fire to your body like a cushion on me. સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન અને ગ્રુપ ફોટો સાથે તમારા ક્યારેય ન ભૂલી શકાય તેવા યાદગાર કેમ્પનો સમય પૂરો થયો.